પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા સામાજિક એકતા અને સેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે 24મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મોતીસા દરવાજા બહાર આવેલી ખોડિયાર માતાની વાડી ખાતે આયોજિત આ મંગલ પ્રસંગે સમાજના નવ દંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને નવજીવનની શરૂઆત કરી હતી। આ પ્રસંગને સફળ બનાવવામાં જ્ઞાતિના અગ્રણી દાતાઓએ ઉદાર હાથે ફાળો પણ આપ્યો હતો। મનસુખભાઈ હરિભાઈ પટેલ પરિવાર તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। રણછોડભાઈ પૂંજાભાઈ પટેલ દ્વારા નવ દંપતીઓને રેફ્રિજરેટર પણ ભેટ અપાયા હતા। હીરાબેન મંછારામ પટેલ પરિવાર તરફથી મંડપ સેવાનો સહયોગ સાંપડ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સમાજ પ્રત્યેની આ ઉમદા સેવા બદલ તમામ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। નવ દંપતીઓને કરિયાવરમાં ભેટ સમાજ દ્વારા નવ પરિણીત યુગલોને નવા સંસારની શરૂઆત માટે કરિયાવરમાં કુલ 32 જેટલી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે સોનાની ચૂંક તેમજ ચાંદીના સિક્કા અને ચાંદીના ગણપતિ, ગેસ સગડી, મિક્સર ગ્રાઇન્ડર અને ઇન્ડક્શન કુકટોપ સહિત ઘરવખરીની અન્ય જરૂરી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે। આ પ્રસંગે દીપાવા અને સફળ બનાવવા માટે પાટણ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળના હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમાજના અગ્રણીઓએ નવ દંપતીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા।